નમસ્કાર મિત્રો, ઉનાળુ સિઝન દરમિયાન ટૂંક સમયમાં સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારી કમાણી કરીને આપતો પાક એટલે ઉનાળુ મગની ખેતી છે. મિત્રો, ચોમાસા કરતા ઉનાળુ સિઝન દરમિયાન વાવેલા મગમાં ઉત્પાદન પણ સારું મળતું હોય છે અને ભાવ પણ સારા મળતા હોય છે, એ પણ ટૂંક સમયમાં. એટલે મિત્રો, ઉનાળુ સિઝન દરમિયાન તમે મગનું વાવેતર કરી શકો છો, પરંતુ સારું ઉત્પાદન લેવા માટે મિત્રો આપણે પ્રોપર મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા ખેડૂત મિત્રોને તમે પૂછજો, ઘણા ખેડૂત મિત્રોને મગના વાવેતરમાં સામે પૈસા ચડી જતા હોય છે, ઉત્પાદન નથી મળતું. એમ જ મગનું ઉત્પાદન ઉનાળામાં નથી મળી જવાનું. મિત્રો, મગનું વાવેતર જો ઉનાળુ સિઝન દરમિયાન તમે કરી રહ્યા હોય તો તમારે પ્રોપર મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વાવેતરનો યોગ્ય સમયગાળો છે, ખાતર વ્યવસ્થાપન છે, પિયત વ્યવસ્થાપન છે, નિંદામણ નિયંત્રણ છે, રોગ જીવાત નિયંત્રણ છે. ઉનાળુ સિઝન દરમિયાન રોગ જીવાતના પ્રશ્નો ખૂબ જ વધારે આવતા હોય છે. ખાસ કરીને વૃદ્ધિ વિકાસ નથી થતો, આવો પ્રોબ્લેમ આવતો હોય છે. અને મગની ખેતીમાં મગમાં છોડવા જે છે પાંદડા પીળા પડી સુકાઈ જાય અને એમાંથી વાયરસ ફેલાતો હોય છે. આવો પ્રોબ્લેમ ખૂબ જ જોવા મળતો હોય છે, જે પીળો મોઝેક વાયરસ હોય છે. તો આ વૃદ્ધિ વિકાસ અને આ વાયરસને કંટ્રોલ કરવા માટે પણ હું તમને બે દવા ચીંધવાનો છું, જે તમારા મગના પાકમાં ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આપી દેવાનો છે. તો મિત્રો, જે પણ ખેડૂત મિત્રો ઉનાળુ સિઝન દરમિયાન મગનું વાવેતર કરવા જઈ રહ્યા છે તો ખાસ કરીને આ વિડીયો જોવે, નાની મોટી આપણે જે બાબતો છે એ ખાસ ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ મગના વાવેતરનો યોગ્ય સમયગાળો. ઉનાળુ સિઝન દરમિયાન ઘણા ખેડૂત મિત્રો ખૂબ જ વહેલું વાવેતર કરી લેતા હોય છે. તો મિત્રો, મગનું વાવેતર તમે છે 25 ફેબ્રુઆરીથી લઈને 30 માર્ચ સુધી કરી શકો છો અને એપ્રિલમાં પણ કરી શકો છો. પરંતુ એથી વધારે લેટ કરવામાં આવે તો પાછળથી વરસાદના પ્રોબ્લેમ આવતા હોય છે અને વહેલું વાવેતર કરવામાં આવે તો ગ્રોથ નથી થતો, તેમજ રોગ જીવાતના પ્રશ્નો ખૂબ જ વધારે આવતા હોય છે. જેમને વહેલું વાવેતર કરેલું હશે એમને ખબર જ હશે. પરંતુ જેમને સારામાં સારું ઉત્પાદન, મગનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ ગ્રોથ થાય એના માટે તમારે 15 માર્ચે મગનું વાવેતર કરવું જોઈએ. 15 માર્ચ જે છે બેસ્ટ સમયગાળો છે. આ સમયગાળો મગના વાવેતર માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવતો હોય છે. ખાસ કરીને આપણે પાયાના ખાતરોની વાત કરીએ તો મિત્રો, મગ વાવેતર પહેલા તમારે ખેતરને એકદમ લેવલ કરી લેવાનું છે, રોટાવેટરથી યોગ્ય ખેતી કરી લેવાની છે. અને ત્યારબાદ પાયાના ખાતરમાં ખાસ કરીને મગના પાકની શરૂઆતની વૃદ્ધિ વિકાસ માટે આપણે જે ડીએપી છે, તેમજ અન્ય 12-32-16 છે, 20-20-0-13 છે, સિંગલ સુપર ફોસ્ફેટ છે, આવા ખાતરો પસંદ કરવાના છે કે જેમની અંદર પ્રાઇમરી ન્યુટ્રિશન આવતા હોય, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આવી જતા હોય. આ ઉપરાંત એનપીકે સાથે તમે અન્ય ખાતરનું કોમ્બિનેશન પણ કરી શકો છો. ખાસ કરીને ડીએપી અને પોટાશનું તમે કોમ્બિનેશન કરી શકો છો. ડીએપી જે છે તમારે 15 થી 18 કિલો અને પોટાશ છે એ તમારે 8 થી 10 કિલો સાથે મિક્સ કરવાનું છે. અથવા તો સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે તમારે 1 વીઘામાં 20 કિલો, એની સાથે નાઇટ્રોજન જે છે 10 કિલો અને પોટાશ જે છે તમારે 8 થી 10 કિલો મિક્સ કરવાનું છે. અથવા તો 20-20-0-13 ખાતર આવે છે, એ પણ તમારે 18 કિલો જેટલું લેવાનું છે 1 વીઘામાં, અને એની સાથે 8 થી 10 કિલો જેટલું પોટાશ મિક્સિંગ કરી દેવાનું છે. આ રીતે તમે યોગ્ય અલગ અલગ પદ્ધતિથી તમારી જે પદ્ધતિ મુજબ તમે કરી શકો છો. પરંતુ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આ મુખ્ય પોષક તત્વો આવી જાય એ ખૂબ જ જરૂરી છે, જે પાકની શરૂઆતની વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જ જરૂરી રહેતા હોય છે. મિત્રો, મગના સારા ઉત્પાદન માટે એક તો સમય અને ખાસ કરીને બીજું મહત્વનું વાત જે છે વેરાયટી ખૂબ જ જરૂરી છે. સમયની આપણે વાત કરી લીધી, પરંતુ વેરાયટી જે છે અલગ અલગ એરિયા મુજબ અલગ અલગ જોવા મળતી હોય છે. ખાસ કરીને અમારી બાજુના એરિયામાં જે સર્ટિફાઈડ વેરાયટીઓ આવે છે એમાં તમે ગુજરાત 4 છે, 5 છે, 6 છે, આવી અલગ અલગ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી અને તમને અનુભવ હોય એ પણ વેરાયટી તમે વાવેતર કરી શકો છો. અને જે રિસર્ચ વેરાયટીઓ ઘણી જોવા મળતી હોય છે, ખાસ કરીને અક્ષય સીડ કંપનીની આવતી હોય છે, નીતિ કંપનીની આવતી હોય છે, સાગર લક્ષ્મી કંપનીની આવતી હોય છે, તેમજ સાગા કંપનીની આવતી હોય છે. અમારા એરિયામાં આ વેરાયટીઓ ખૂબ જ ચાલતી હોય છે. અને તમારા એરિયામાં મિત્રો કઈ કંપનીની કઈ વેરાયટી તમે અનુભવ કરેલી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અન્ય બીજા ખેડૂત મિત્રો પણ જાણી શકે. એટલે મિત્રો, મગની વેરાયટીમાં ખૂબ જ સારામાં સારી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી અને સારું ઉત્પાદન ક્ષમતા ધરાવતી વેરાયટી પસંદ કરવી ખૂબ જ જરૂરી છે. હવે મગના સારા ઉત્પાદન માટે બીજ દર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ઓછો બીજ દર અને વધારે બીજ દરમાં ઉત્પાદનમાં ઘણો બધો ફેર રહેતો હોય છે. એટલે મિત્રો, પ્રોપર બીજ દર રાખશો તો સારામાં સારું મગનું ઉત્પાદન મળશે. હવે મિત્રો, આ બીજ દર જે છે મગના વાવેતર માટે 3 થી 4 કિલો 1 વીઘામાં રહેતો હોય છે, જે 16 ગુઠાનો વીઘો રહેતો હોય છે. એમાં તમે 3 થી 4 કિલો મગનું વાવેતર કરી શકો છો, જે તમને સારામાં સારું ઉત્પાદન આપશે. ઓછા બીજ દરમાં પ્રોપર ઉત્પાદન નહીં આવે, બીજ દર વધી જશે તો ખાતર અને પિયત માટે ઘણી બધી કોમ્પિટિશન વધી જતી હોય છે, જેના કારણે છોડવાનો પ્રોપર વિકાસ ગ્રોથ જોવા નથી મળતો. અને વાવેતર કરો છો ત્યારે મિત્રો
પ્રોપર પટ મારીને જ વાવેતર કરવું, કારણ કે આપણે ફૂગ માટે ઘણી બધી દવાઓના સ્પ્રે કરતા હોઈએ છીએ, પરંતુ જે જમીનમાં ફૂગ રહેલી છે, જે આપણે નરી આંખે જોઈ નથી શકતા, તો એના માટે જે કાર્બોક્સિન પ્લસ થાયરમ આવે છે એ તમે 2.5 થી 3 ગ્રામ 1 કિલોએ, અથવા તો કાર્બનડિઝમ પ્લસ મેન્કોજેબ આવે છે એ પણ તમે 2.5 થી 3 ગ્રામ 1 કિલો બીજ લેખે પટ આપી શકો છો, જે તમને જર્મિનેશનના પ્રોબ્લેમમાં પણ સારામાં સારું રિઝલ્ટ આપશે અને ફૂગજન્ય રોગો છે એમાં પણ સારામાં સારું રિઝલ્ટ આપશે અને ખર્ચ પણ ઓછો થતો હોય છે. એટલે મિત્રો પ્રોપર પટ મારીને જ વાવેતર કરવું, અને વાવેતર કરો છો ત્યારે હંમેશા ઓટોમેટિક ઓરણી દ્વારા વાવેતર કરવાનું છે, ઉડાડી નથી કરવાનું, એમાં બીજ દર પ્રોપર જશે નહીં. એટલે ઓરણી દ્વારા વાવેતર કરવામાં આવે તો લાઇન ટુ લાઇન વચ્ચેનું અંતર સમાન રહેતું હોય છે અને દાણાથી દાણા વચ્ચેનું અંતર પણ સમાન રહેતું હોય છે, જેના કારણે પ્રોપર હવા ઉજાસ રહેશે અને રોગ જીવાતના પ્રોબ્લેમ પણ ઓછા આવશે, ગ્રોથ સારો થશે, ફૂટાવ પણ સારો જોવા મળતો હોય છે. આ વાવેતરમાં તમે એક ક્યારામાં 5 લાઇનનું વાવેતર છે, 7 લાઇનનું અથવા તો 9 લાઇન 11 લાઇન સુધી કરી શકો છો, પરંતુ બીજ દર જે છે 3 થી 4 કિલો જ રાખવાનો છે. બીજ દરમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી કરવાનો. હવે ખાસ કરીને વાત કરીએ પિયત મેનેજમેન્ટ અને નિંદામણ નિયંત્રણ. મિત્રો મગનું તમે કોરામાં વાવેતર કરતા હોય તો એક વખત પિયત આપી દેવાનું છે. ત્યારબાદ જે પેન્ડીમિથાલિન આવે છે, જે 1 લીટર 2.5 થી 3 વીઘામાં, એની સાથે 100 ml ગોલ્ડ, એ પણ તમારે 2.5 થી 3 વીઘામાં પંપમાં જે 70 થી 80 ml નાખીને સ્પ્રે કરી દેવાનો છે, જેથી કરીને ગોળપાન અને પટ્ટીપાનનું ખોડું જે ઉગે છે એનામાં સારામાં સારું રિઝલ્ટ મળી જશે, સારામાં સારું કંટ્રોલ મળી જતું હોય છે. ઘણા ખેડૂત મિત્રો જે છે 2 વખત પિયત આપતા હોય છે, તો મિત્રો તમારે 1 વખત કોરવણ કાઢી ત્યારબાદ પેન્ડીમિથાલિન છાંટી અને ત્યારબાદ વળી પાછું તમે બીજી વખત કોરવણ કાઢી શકો છો. પરંતુ મગ ઉગી ગયા પછી જે આપણે પહેલું પિયત આપવાનું હોય છે એ ઉગી ગયા પછી 18 થી 20 દિવસે આપવાનું હોય છે. આ ઉપરાંત બીજા પિયત જે છે તમારે 10 થી 12 દિવસના અંતરાલમાં મગના પાકમાં આપવાના થતા હોય છે, જે જમીનની જરૂરિયાત પ્રમાણે આપી શકો છો. ઘણા ખેડૂત મિત્રોની જમીન હલકી હોય છે, ભારે હોય છે, તમે સમયગાળો જે છે જમીનની જરૂરિયાત મુજબ કરી શકો છો, પરંતુ ઉગ્યા પછી જે છે 4 થી 5 પિયત જેટલી ખાસ જરૂર મગના પાકમાં જોવા મળતી હોય છે. એટલે મિત્રો નિંદામણ નિયંત્રણ અને પિયત મેનેજમેન્ટ કરવું પણ ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો સ્પ્રે શેડ્યુલની વાત કરીએ તો ઉનાળુ સિઝન દરમિયાન ખાસ કરીને વૃદ્ધિ વિકાસને લગતી સમસ્યા ખૂબ જ જોવા મળતી હોય છે, કારણ કે મિત્રો મગ જે છે ખૂબ જ ટૂંકી મુદતનો પાક છે, 60 થી 65 દિવસમાં કમ્પ્લીટ થઈ જતો હોય છે. એટલે પ્રોપર સમયે એનો વૃદ્ધિ વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે, ફૂટાવ કરવો ખૂબ જ જરૂરી છે, તેમજ યોગ્ય સમયે ફ્લાવરિંગ આવે એ પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત રોગ જીવાતના પ્રોબ્લેમમાં થીપ્સ કથીરી છે, તેમજ ચૂસિયા જીવાત છે, એની અંદર લીલી પોપટી, સફેદ માખી જાણે પાકનો દુશ્મન હોય એ રીતે જોવા મળતી હોય છે, કારણ કે સફેદ માખી તો નુકસાન કરે છે, સાથે સાથે જે પીળો મોઝેક વાયરસ આવે છે એના ફેલાવવામાં પણ ખૂબ જ જવાબદાર આ સફેદ માખી રહેતી હોય છે. એટલે રોગ જીવાત નિયંત્રણ સાથે ફૂગજન્ય રોગો છે તેમજ વાયરસજન્ય રોગોનું નિયંત્રણ પણ કરવું ખૂબ જ જરૂરી છે. તો વૃદ્ધિ વિકાસને લગતી સમસ્યામાં મિત્રો જે સુદર્શન આવે છે તમે ઉપયોગ કરી શકો છો, જે વૃદ્ધિ વિકાસમાં કામ કરશે, તેમજ પાકને એકદમ હરોભરો કરી નાખશે, પાકમાં એક પ્રકારની હરિયાળી વધારી દેતું હોય છે. સાથે સાથે આ ફ્લાવરિંગમાં પણ કામ કરતું હોય છે, જેનો ઉપયોગ તમે 40 ml પંપે નાખીને સ્પ્રે કરી શકો છો, જે મગ ઉગીને તમારે 18 થી 20 દિવસના થઈ જાય ત્યારે સ્પ્રે કરવાનો થતો હોય છે. આ ઉપરાંત જે પીળો મોઝેક વાયરસ આવે છે, જે સફેદ માખીની દવા સાથે લેવાની છે, એની સાથે તમારે ફ્લોરિક ઉપયોગ કરવાનું છે, જે વાયરસ તેમજ ફંગસજન્ય પ્રોબ્લેમમાં ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આપવાનું છે, જે 10 મિલી પ્રતિ પંપે નાખી અને તમારે સ્પ્રે કરી દેવાનો છે. એટલે મિત્રો સુદર્શન અને ફ્લોરિક સાથે સાથે તમારે જે આપણો રોગનો પ્રોબ્લેમ છે, થ્રિપ્સ કથીરી હોય, ચૂસિયા જીવાત હોય કે સફેદ માખી હોય, જે પ્રોબ્લેમ છે એ મુજબ દવા લેવાની છે. અને આ બંને દવાનો કોમ્બો જે તમારે 18 થી 20 દિવસે પહેલો સ્પ્રે અને તમે 10 થી 12 દિવસે બીજો સ્પ્રે કરી શકો છો. આ ઉપરાંત રોગ જીવાતના જે પ્રોબ્લેમ છે એ મુજબ આપણે સ્પ્રે કરવાનું, યોગ્ય સમયે રાખવાનું ખૂબ જ જરૂરી છે, કારણ કે તમે યોગ્ય સમયે સ્પ્રે નહીં કરો તો રોગ જીવાતના કારણે પણ વૃદ્ધિ અટકી જતી હોય છે, અને ખાસ કરીને ઉનાળામાં પણ વૃદ્ધિ વિકાસનો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. હવે મિત્રો આપણે પ્રથમ ખાતર જે મગ ઉગી ગયા પછી નાખવાનું થતું હોય છે એની વાત કરીએ, કારણ કે આપણે પહેલી વખત જે પાયામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ખાતરો નાખેલા હોય છે, જે શરૂઆતી ગ્રોથ માટે ખૂબ જ જવાબદાર હોય છે, પરંતુ મગ ઉગ્યા પછી આપણે પહેલું પિયત આપતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત મગ જે છે પીળા થવાનો પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે મિત્રો આ મગમાં પીળાશ દૂર કરવા અને તેમજ સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય, સારામાં સારો ફૂટાવ થાય અને સારામાં સારી ગ્રીનહરી જોવા મળે, એના માટે આપણે પ્રથમ પિયત સાથે યુરિયા જે લેવાનું છે એની સાથે તમારે સલ્ફર લેવાનું છે. યુરિયા જે છે તમારે 1 એકરમાં 25 કિલો લેવાનું છે, એની સાથે તમારે 3 કિલો સલ્ફર લેવાનું છે, જે 80% પણ ચાલશે અને 90% પણ ચાલશે. આ બંનેનું કોમ્બિનેશન કરી અને
છંટકાવ કરી દેવાનો છે ને ત્યારબાદ તમારે પિયત આપી દેવાનું છે, જેથી કરીને સારામાં સારી વૃદ્ધિ વિકાસ ગ્રીનહરી જોવા મળશે. એટલે આ ઉનાળુ સિઝન દરમિયાન જે પણ ખેડૂત મિત્રો મગનું વાવેતર કરવા જઈ રહ્યા છે એ જો આ પ્રોપર મેનેજમેન્ટથી અને પ્રોપર પદ્ધતિથી વાવેતર કરશે તો સારામાં સારું ઉત્પાદન મળશે. બાકી ઘણા ખેડૂત મિત્રોને ઉનાળુ સિઝન દરમિયાન મગમાં સામે ખર્ચા ચડી જતા હોય છે, ઉત્પાદન તો નથી મળતું, ઘરના પૈસા જતા હોય છે. એટલે મગના વાવેતરમાં પ્રોપર મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.